નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આશા રાખું કે આ પહેલાંની ગોષ્ઠી લાસ્ટ એપિસોડ આપે જોયો હશે. એમાં આપણે જે ચર્ચાઓ કરી હતી એના આધાર ઉપર આ ગોષ્ઠી સમજવી આપના માટે સરળ રહેશે. ગઈકાલે તમિલનાડુથી સમાચાર આવ્યા છે કે ત્યાંની રાજ્ય સરકાર એટલે કે એમ કે સ્ટાલિનની સરકારે પેલા 10 બિલ્સને કાયદા તરીકે અધિસૂચિત કરી દીધા છે, એક્ટ તરીકે નોટિફાઈ કરી દીધા છે. કયા 10 બિલ્સ? એ જ બિલ્સ કે જેના સંદર્ભે વિવાદ ચાલતા હતા. આમાંના અમુક બિલ્સ તો એવા છે કે જે ત્યાંની વિધાનસભા દ્વારા છેક 2020ના વર્ષમાં પસાર કરવામાં આવ્યા હતા. 2020 અને 2025 5 વર્ષમાં હજુ સુધી એ કાયદા નથી બની શક્યા. કેવી વાત કહેવાય, આપ વિચારો. શું થયું હતું? તો તમિલનાડુની વિધાનસભાએ આ બિલ્સ તો ક્યારનાય પસાર કરી દીધા હતા. પણ માત્ર વિધાનસભાના બિલ પસાર કરી દેવાથી કાંઈ ના થાય. ભારતનું બંધારણ એમ કહે છે કે વિધાનસભા દ્વારા પસાર કરેલા બિલને જ્યાં સુધી રાજ્યપાલની મંજૂરી નથી મળતી ને ત્યાં સુધી એ કાયદા ન કહેવાય. તેમણે તો ફરજિયાતપણે આ બિલ્સ ત્યાંના રાજ્યપાલને મોકલી જ આપવા પડે. ત્યાંના રાજ્યપાલ છે આર.એન. રવિ. વિધાનસભાએ જ્યારે આ બિલ્સ એમને મોકલી આપ્યા ત્યારે એમણે શું કર્યું? કશું ન કર્યું. તકલીફ જ એ છે કે એમણે કશું ન કર્યું. કશું ન કર્યું એટલે ન એમણે આ બિલ્સને મંજૂરી આપી, ન મંજૂરી આપવાનો ઇનકાર કર્યો, ન એ બિલ્સને એમણે પુનઃ વિચારણા માટે વિધાનસભાને પરત કર્યા. બસ એમની પાસે બિલ્સને એમણે પડ્યા રહેવા દીધા, એના ઉપર કશું જ ના કર્યું. અને આમ મહિનાઓ વીતી ગયા. તમિલનાડુની વિધાનસભા પણ પાછી હાર માને એવી નથી. એમણે એના એ જ બિલ્સને પાછા પસાર કર્યા. પાછા પસાર કરીને રાજ્યપાલને પાછા મોકલ્યા. હવે રાજ્યપાલ શું કરે? તો એમણે એક નવો રસ્તો શોધી કાઢ્યો. એ બિલ્સને એમણે મોકલી આપ્યા રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિની વિચારણા માટે એમણે આ બિલ્સને મોકલી આપ્યા, એટલે કે હાથ ખંખેરી લીધા. હવે રાષ્ટ્રપતિ જે કરે. આ બધું મહિનાઓ નહીં, હવે તો વર્ષો સુધી ચાલ્યું એમ કહેવાય. અને એટલે આખરે તમિલનાડુ રાજ્યની સરકારે સુપ્રીમ કોર્ટની શરણે જવાની ફરજ પડી. આ જ મામલે સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલ 2025ના દિવસે એટલે કે હમણાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે અંગેની ગોષ્ઠી આપણે કરી હતી લાસ્ટ એપિસોડની અંદર. આ ચુકાદો ઐતિહાસિક એટલા માટે કહેવાય કારણ કે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે ભારતના બંધારણ હેઠળની આ યોજનામાં રાજ્યપાલ પાસે કોઈ એબ્સોલ્યુટ વીટો પાવર નથી. એબ્સોલ્યુટ વીટો પાવર એટલે કે વિધાનસભામાંથી બિલ પાસ થઈને આવ્યું અને તેઓ મંજૂરી આપવાનો ઇનકાર જ કરી દે, એવો એબ્સોલ્યુટ વીટો પાવર તમારી પાસે નથી. તમારી પાસે પોકેટ વીટો પાવર, એટલે કે અનિશ્ચિત મુદ્દત સુધી તમે બિલ તમારી પાસે પડ્યું રહેવા દો, એવો અધિકાર પણ ભારતનું બંધારણ તમને નથી આપતું. સુપ્રીમ કોર્ટ આટલે નથી અટકી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અંદર સમયસીમા બાંધી છે રાજ્યપાલ માટે. કેવી સમયસીમા? કે જ્યારે વિધાનસભામાંથી બિલ પસાર થઈને તમારી પાસે આવે ને તો તમારે જે નિર્ણય લેવો છે લો, પણ એ નિર્ણય લેવા માટેની એક ટાઈમ લિમિટ હશે. એટલામાં તમારે તમારો નિર્ણય જાહેર કરી જ દેવો પડશે. આવી ટાઈમ લિમિટ તો આપણા બંધારણમાં પણ નથી લખેલી. અને જો એ ટાઈમ લિમિટ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આવતી હોય તો ખરેખર એ બહુ મોટો અને બહુ ઐતિહાસિક ચુકાદો કહેવાય. આ બિલ્સ આટલા સમયમાં કાયદા ન બની શક્યા. એના કેવા પરિણામ ભોગવવાના આવ્યા તમિલનાડુ રાજ્યે? ઉદાહરણ આપને આપું તો તમિલનાડુમાં અત્યારે અડધા ડઝનથી પણ વધારે એવી યુનિવર્સિટીઝ છે કે જે યુનિવર્સિટીઝની અંદર વાઇસ ચાન્સેલર્સ જ નથી, વીસી જ નથી. વાઇસ ચાન્સેલર વગર યુનિવર્સિટીનું કામકાજ કેવી રીતે ચાલતું હશે આપ વિચારી શકો. હાયર એજ્યુકેશનનો સવાલ છે. કેમ નથી? તો જૂની વ્યવસ્થા પ્રમાણે વાઇસ ચાન્સેલરની અપોઇન્ટમેન્ટ માટે એ લોકો એક સર્ચ કમિટી બનાવવાની હોય, જે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે. પણ એ જે સર્ચ કમિટી બને ને એને અપ્રુવલ મેળવવી પડે રાજ્યપાલની. રાજ્યપાલ મંજૂરી આપતા જ નહોતા. હવે જો સર્ચ કમિટી જ નથી બનતી તો પછી વાઇસ ચાન્સેલરની પસંદગી કેવી રીતે થશે? અને આમ મહિનાઓ વર્ષોથી વાઇસ ચાન્સેલર્સની અપોઇન્ટમેન્ટ્સ જ ત્યાં આગળ નહોતી થઈ શકતી. આ નવા બિલ્સની અંદર આ લોકોએ જોગવાઈ શું કરી છે કે આ યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સની અપોઇન્ટમેન્ટ એ રાજ્ય સરકારના હાથમાં રહેશે. રાજ્યપાલના હાથમાં નહીં, એ રાજ્ય સરકારના હાથમાં રહેશે. અને વાઇસ ચાન્સેલર્સને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો એની સત્તા પણ ગવર્નર પાસે નહીં, રાજ્ય સરકાર પાસે રહેશે. યુનિવર્સિટીઝ માટેના એમના કાયદાઓમાં જ્યાં જ્યાં ગવર્નર અથવા તો ચાન્સેલર શબ્દ વપરાયેલો હોય એને કાઢીને એમણે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર એવો શબ્દ મૂકી દીધો છે. બરાબર? એટલે કે એક રીતે
રાજ્યપાલની જે કોઈ પણ સત્તાઓ હતી અત્યાર સુધી યુનિવર્સિટીઝના સંદર્ભમાં એ સઘળી સત્તાઓ રાજ્ય સરકારે પોતાના હાથમાં લઈ લીધી છે. સ્પષ્ટ કરું, રાજ્યપાલને હજુ એ ત્યાં આગળ ચાન્સેલર તરીકે તો ચાલુ જ રખાયા છે. આપને ખ્યાલ જ હશે કે મોટાભાગના રાજ્યોની અંદર, લગભગ તમામ રાજ્યોની અંદર ગવર્નર ઇઝ ધી એક્સ ઓફિશિયો ચાન્સેલર ઓફ ધી યુનિવર્સિટી. રાજ્યમાં જે કોઈ પણ યુનિવર્સિટીઝ આવેલી હોય ને એના હોદ્દાની રૂએ ચાન્સેલર હોય ગવર્નર. વાઇસ ચાન્સેલરને અપોઇન્ટ કરવામાં આવતા હોય. તો હું વાત એ કરી રહ્યો છું કે તમિલનાડુમાં હજુ એ યુનિવર્સિટીઝના ચાન્સેલર તો ત્યાંના ગવર્નર જ છે, પણ જે વાઇસ ચાન્સેલર્સને અપોઇન્ટ કરવાના હોય કે જે વાઇસ ચાન્સેલર એકચ્યુઅલ સેન્સમાં એ તે યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન કરતા હોય, બરાબર, તે વાઇસ ચાન્સેલર્સની અપોઇન્ટમેન્ટનો વિવાદ હતો, બરાબર. અને આખરે આ લોકોએ બિલ્સ પારિત કર્યા. રાજ્યપાલની સહી હજુ સુધી એના ઉપર થઈ નથી, પણ સુપ્રીમ કોર્ટના પહેલા ચુકાદાનો હવાલો આપીને તમિલનાડુ રાજ્યની સરકારે કર્યું છે શું? એ કાયદાઓને, એટલે કે બિલ્સને કાયદાઓ તરીકે એમણે જાહેર કરી દીધા છે. એટલે કે એક એક્ટ બની ગયા છે એવું રાજ્ય સરકારે માની લીધું છે. એ હવે અમલમાં આવી જશે. ભારતના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે. ભારતના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે રાજ્યપાલની સહી વગર કોઈ રાજ્યમાં બિલ એક કાયદા તરીકે લેખાવાશે. આવું હોય નહીં. જેમ કેન્દ્રમાં સંસદમાંથી પસાર થયેલ બિલ રાષ્ટ્રપતિની સહી વગર કાયદો કહેવાય? ન કહેવાય. એ જ રીતે રાજ્યની અંદર રાજ્યપાલની સહી વગર કોઈ બિલ એ કાયદો ન કહેવાય, પણ અહીંયા તો એ થઈ ગયું. હવે એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સહારો લીધો છે. કહ્યું છે કે ત્યાં આગળ સમયસીમા બાંધેલી છે, એટલી સમયસીમામાં આર.એન. રવિએ કામ નથી કર્યું, એટલે આપણે માની લેવાનું કે કાયદો બની ગયું. આ એક અર્થઘટન છે. ક્વાઇટ પોસિબલ કે આનાથી વિરુદ્ધનું અર્થઘટન પણ ભવિષ્યમાં આપણી સામે આવે. પણ આ બધી બાબતો રસપ્રદ છે અને એને અન્ય દેશો સાથે જોડીને પણ આપણે સમજવાની હોય. ફોર એન એક્ઝામ્પલ, આપણે આને જોડી શકીએ અમેરિકાની વ્યવસ્થા સાથે. અમેરિકાના બંધારણમાં એક રસપ્રદ જોગવાઈ છે. અમેરિકાની સંસદમાંથી કોઈ બિલ પાસ થાય, પાસ થઈને તેના રાષ્ટ્રપતિની સહી માટે જાય. રાષ્ટ્રપતિને એમણે સમય આપ્યો છે 10 દિવસનો. 10 દિવસની અંદર એમણે જે કોઈ પણ નિર્ણય લેવો છે લઈ લે. 10 દિવસ પછી એ કશું ના કરી શકે. 10 દિવસની અંદર એમણે એના ઉપર વીટો પાવર વાપરવો છે તો વીટો પાવર પણ વાપરી શકે, પણ જે કરવું છે 10 દિવસની અંદર કરી લેવાનું. 10 દિવસની અંદર જો એમણે નિર્ણય ન લીધો તો રાષ્ટ્રપતિની સહી વગર એ બિલ એ એક્ટ બની જાય. એ બિલ એ કાયદો ગણાય. રાષ્ટ્રપતિની ભલે એના ઉપર સહી ન થઈ હોય, એ બિલ એ રાષ્ટ્રપતિની સહી વગર કાયદો ગણાશે. બરાબર છે. હા, શરતો છે કે આ જે 10 દિવસનો સમયગાળો મેં તમને જણાવ્યું ને, એમાં એક રવિવાર ના હોવો જોઈએ, જે તો શક્ય જ નથી. મતલબ કે રવિવાર હશે એ દિવસને તમારા 10 દિવસની ગણતરીમાં લેવાનો નહીં, બરાબર. અને બીજી વાત કે આ સમયગાળા દરમિયાન સંસદનું સત્ર સતત ચાલુ હોવું જોઈએ. એમાં વચ્ચે કોઈ પણ એડજમેન્ટ ન થયેલું હોવું જોઈએ. જો આ બે શરતો સંતોષાય છે તો 10 દિવસ પછી ભલે રાષ્ટ્રપતિની સહી નથી થઈ, એ બિલ કાયદો ગણાશે. અમેરિકાની અંદર આવી વ્યવસ્થા છે. આપણા પાડોશી દેશ, આપણા જોડિયા ભાઈ પાકિસ્તાનમાં પણ આવી વ્યવસ્થા છે. ત્યાં પણ રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં નિર્ણય લેવો એના માટે સમયસીમા નક્કી કરેલી છે બંધારણની અંદર, અને એ પણ અમેરિકાની માફક 10 દિવસની જ છે. 1.5 વર્ષ પહેલાંની વાત છે. એક્ઝેક્ટ તારીખ આપને જણાવું. તારીખ હતી 22 ઓગસ્ટ 2023. 22 ઓગસ્ટ 2023ના દિવસે આપણે આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો મૂક્યો હતો. પાકિસ્તાનથી સમાચાર આવ્યા હતા કે ત્યાંની સંસદમાંથી પસાર થયેલ બિલ રાષ્ટ્રપતિની સહી વગર કાયદો બની ગયો. લોકો અચંબામાં મુકાઈ ગયા કે આ કેવી રીતે શક્ય છે? રાષ્ટ્રપતિની સહી વગર થોડો કાયદો બને? પણ એ થયું હતું અને એની પાછળ બંધારણની આ જોગવાઈ કામ કરતી હતી. તો એ સમાચારના આધાર ઉપર 22 ઓગસ્ટ 2023ના દિવસે આપણે ગુજરાતીમાં, હિન્દી, ઇંગ્લિશ આ બધી જ ભાષાઓમાં આપણે વિડીયોઝ મૂકેલા હતા. આપણને ખાસ જોશો. ખાસ તો જે સિવિલ સર્વિસીસની એક્ઝામની પ્રિપરેશન કરતા હોય ને એ વિદ્યાર્થી મિત્રો માટે આ બધું ખાસ જરૂરી છે કે તમારી પરીક્ષાની અંદર એક ટોપિક આવતો હોય છે કે જેમાં તમારે અલગ અલગ દેશોના બંધારણ, અલગ અલગ દેશોની શાસન વ્યવસ્થાઓની સરખામણી કરવાની હોય છે. તો ભારતની શાસન વ્યવસ્થા કેવી છે એ તો આપણે જાણવાનો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ, પણ અન્ય દેશોની શાસન વ્યવસ્થાઓને પણ આપણે સમજવાની હોય. હવે શાસન વ્યવસ્થાઓ વિશે તમને કોઈ એક પુસ્તક ન મળે કે જેમાં બધી જ વિગતો આપી હોય. આ રીતે કરંટ અફેર્સમાં મુદ્દાઓ આવતા જતા હોય, એમ તમારે એમને શીખતા જવાનું હોય, નોટ્સ બનાવતા જવાનું હોય. અને એ સિવાય જે લોકો પરીક્ષાઓની તૈયારી નથી કરતા એમને પણ સમજાય કે શાસન વ્યવસ્થામાં સમયે સમયે જે બદલાવ આવતા હોય અથવા તો બદલાવ લાવવા માટેની માંગ ઉઠતી હોય, ઇચ્છનીય બદલાવો હોય, અમુક બદલાવો એવા હોય કે જે રાજકીય હિતોને સાચવવા માટે થતા હોય, તો આ બધા વિશે આપણી પાસે પણ માહિતી હોવી ઘટે. આપણે બાબતો વિશે જાગૃત હોવા જોઈએ અને એ જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન આ ગોષ્ઠીના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ.
છેલ્લે સમાચાર તો એવા પણ આવ્યા છે કે કેન્દ્ર સરકારનું જે ગૃહ મંત્રાલય છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યુ પિટિશન ફાઇલ કરવા જઈ રહ્યું છે. તો બને કે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ થાય, કોણ જાણે, કદાચ સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો બદલે પણ ખરી, શક્યતા ઓછી જણાય છે. પણ બને કેન્દ્ર સરકાર જેમ કહે છે કે અમારો પક્ષ જેટલો ત્યાં આગળ સંભળાવવો જોઈએ એટલો સંભળાયો નથી, તો બની શકે કે રિવ્યુ પિટિશન બાદ ટ્રાયલ કંઈક એ રીતે ચાલે કે જેમાં આ ચુકાદો બદલાય પણ ખરો. જોઈએ ભવિષ્યમાં શું થાય છે. પણ એ ચોક્કસ છે કે તમિલનાડુમાં જે થયું છે ઐતિહાસિક છે. રાજ્યપાલની સહી વગર કાયદા બને એ ખરેખર ઐતિહાસિક કહેવાય. અને આને જોઈને ભારતના બીજા પણ રાજ્યો, ખાસ તો એવા રાજ્યો કે જ્યાં આગળ બીજેપી એનડીએના વિરોધી પક્ષોની સરકાર છે, એ રાજ્યોની અંદર પણ આવી કોઈક હરકત થઈ શકે. તમિલનાડુનું ઉદાહરણ લઈને સુપ્રીમ કોર્ટનો પેલો ચુકાદો ટાંકીને એ રાજ્યોની અંદર પણ આવી કોઈક ઘટના સર્જાઈ શકે, અને સર્જાય તો એ જરાય નવાઈની વાત નહીં કહેવાય. બસ એ જ આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે. બસ આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.